ડૉક્ટર હર્ષદીપ તિવારી, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલ. મારા કલીગ ડૉક્ટર ગૌરવ દિવાની, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલ. આજે આપણે એક પેશન્ટ સક્સેસ સ્ટોરી માટે વાત કરીશું. અમારા પેશન્ટ દિગેશભાઈ અહીંયા અમારી ઇમરજન્સીમાં બેભાન અવસ્થામાં આવ્યા હતા. અહીંયા આવ્યા પછી એમને એન્ટીમોલ એમઆઈ ડાયગ્નોઝ કરવામાં આવ્યું હતું. પેશન્ટને ઇમરજન્સીમાં આવ્યા પછી પેશન્ટ કાર્ડિયક અરેસ્ટમાં જતો રહ્યો હતો. અમારી ઇમરજન્સી ટીમે ઇમિડિયેટલી સીપીઆર કરીને અને પેશન્ટને રિવાઇવ કર્યું. એના પછી એમને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો હતો. વેન્ટિલેટર ઉપર મૂક્યા પછી અમે એમનો પ્રાઇમરી પીસીઆઈ કર્યું. એના પછી પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કર્યું. 2 દિવસ આઈસીયુમાં સારવાર પછી પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું અને છેલ્લા 20 દિવસ પછી પેશન્ટ ફોલોઅપમાં આવે છે અને પેશન્ટને અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી. ફોલોઅપમાં પેશન્ટનું જે એલવી ફંક્શન નોર્મલ થઈ ગયું છે. અત્યારે પેશન્ટ એક નોર્મલ પેશન્ટની જે પર્સનની જેમ જીવે છે. આ અમારા બધા માટે એક મોટી સક્સેસ છે. આ કેસ દર્શાવે છે કે આપણે ટાઈમલી પીસીઆઈ કરવાથી કેવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ સક્સેસ મેળવી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ મહાભારત